ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ ક્ષેત્રમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર નજીક 5000 વર્ષ જૂનું વેણેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં સાક્ષાત ભોળાનાથ બિરાજે છે. હજારો વર્ષો પૂર્વેની પ્રભાસ તીર્થ ક્ષેત્રની ધાર્મિક જાહો જલાલીને સમેટીને વેણેશ્વર મહાદેવ દિવ્યમાન જોવા મળે છે. મહમૂદ ગઝનવી અને તેની સેનાએ મંદિર પર આક્રમણ કર્યું હતું. તે સમયના પુરાવાઓ આજે પણ વેણેશ્વર મહાદેવ શિવલિંગ પર જોવા મળે છે. આમાં મંદિર રક્ષિત સ્મારક તરીકે ઓળખાય છે. આજે દેવદર્શનમાં વેણેશ્વર મહાદેવના દર્શન કરીને ધન્ય થઈશું અને જાણીશું મંદિરનો ભવ્ય ઇતિહાસ. પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં સોમનાથ મહાદેવની નજીકમાં વેણેશ્વર મહાદેવ પણ બિરાજી રહ્યા છે. વેણેશ્વર મહાદેવનો ઇતિહાસ પણ સોમનાથ મહાદેવના ઇતિહાસની જેમ ખૂબ પૌરાણિક હોવાનું માનવામાં આવે છે. વર્ષ દરમિયાન અહીં ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન, પૂજા અને અભિષેક કરવા માટે આવે છે. સામાન્ય રીતે શિવ મંદિરના ગર્ભગૃહમાં પંડિતો અને પુરુષો જ ધોતી પહેરીને પૂજા કે અભિષેક કરી શકતા હોય છે. જ્યારે આ મંદિરના ગર્ભગૃહમાં પુરુષની સાથે મહિલાઓ પણ વેણેશ્વર મહાદેવની પૂજા કરી શકે છે. એટલે આ મંદિર સૌથી વિશેષ માનવામાં આવે છે. હું અહીંયા સોમનાથ પાટણ રહું છું અને અહીંયા વેણેશ્વર દાદાની પૂજા કરું છું દરરોજ માટે. દાદાનું બહુ જ સત છે. જે કોઈ એની આસ્થા, શ્રદ્ધા, પૂજા જે કોઈ કરે છે એની મનોકામના પૂર્ણ થાય છે. ક્યાં ક્યાંથી ભાવિકો બધા દર્શન કરવા માટે આવે છે. ગામના લોકો પણ બધા એટલી સેવા પૂજા કરે છે આ મહાદેવની. અને સોમનાથ દાદાનું પણ અહીંયા બહુ જ સાથ છે કે જેનાથી આ ગામનું બધાનું બહુ જ સરસ કાર્ય બધું થયું છે. આ તે બધું ગામમાં બહુ જ સરસ છે બધાનું. અને અહીંયા જે કોઈ પણ આવે છે એની મનોકામના પૂર્ણ થઈ જાય છે. મોહમ્મદ ગઝનીના સોમનાથ પર આક્રમણના પુરાવા અને પ્રભાસ તીર્થ ક્ષેત્રની જાહો જલાલી આજથી 5000 વર્ષ પૂર્વે કેટલી દિવ્યમાન હશે તે આજે પણ સોમનાથ નજીક મળી રહ્યા છે. પ્રભાસ તીર્થ ક્ષેત્રની ભૂમિમાં આજથી 5000 વર્ષ પૂર્વે સ્વયંભૂ સ્થાપિત થયેલા વેણેશ્વર મહાદેવ મંદિર પર મોહમ્મદ ગઝની અને તેની સેનાએ આક્રમણ કર્યું હતું. ત્યારે તેણે શિવલિંગ પર પ્રહારો કર્યા હતા, જેના નિશાન આજે પણ વેણેશ્વર મહાદેવના શિવલિંગ પર જોવા મળે છે. શંકર ભગવાન આખી શિવલિંગ બે ઓલા થઈ જાય, ભાગ થઈ જાય, અંદર વેણીમાં પોતે હમાઈ જાય ને એમાં ચોટલો એનો વેણીમાંનો બહાર રહી જાય. મોહમ્મદ ગઝનીના માણસો આવીને એને ત્રિકમ ને કુવાડીના ઘા મારે શિવલિંગ ઉપર. એને એમ કે આ કંઈક ગુફા છે ને અંદર કોઈ હંતાઈ ગયું છે. એ જમાનાની વાત છે. ભગવાને ત્યારે ભમરા, ઝેરી ભમરા છોડી ને એ લોકો બધી એના સૈનિકો હતા બધી મરી ગયા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ જેટલું જ પૌરાણિક વેણેશ્વર મહાદેવ મંદિર છે. આ મંદિરનો ઇતિહાસ મોહમ્મદ ગઝની અને વેણુ રાજકુમારી સાથે જોડાયેલો છે. પ્રભાસ તીર્થ ક્ષેત્રમાં આવેલા સોમનાથ મહાદેવની સાથે આજથી 5000 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક સમયે બિરાજમાન થયેલા સ્વયંભૂ વેણેશ્વર મહાદેવ મંદિર સાથે પણ ધાર્મિક ઇતિહાસ જોડાયેલો છે. એક માન્યતા પ્રમાણે 1024માં અહીંના રાજા વાજા ઠાકોરની શિવ ભક્ત દીકરીને મોહમ્મદ ગઝનીના સૈનિકોથી બચાવી સ્વયંભૂ શિવલિંગે સુરક્ષિત તેમની અંદર સમાવી તેનું રક્ષણ કર્યું હતું.
જે મોહમ્મદ ગિઝનીના જે સૈન્યના માણસો હતા એ લોકો અહીંયા કમાડ તોડીને અંદર જાય છે ત્યારે બીજો કોઈ રસ્તો હતો નહીં, ક્યાંયથી જવાની કોઈ જગ્યા હતી નહીં, ત્યાં છોકરી ગઈ ક્યાં, આવું વિચારે છે ત્યારે એ પથ્થરમાં પોલાણ જોવે છે થોડું કે આ લિંગની અંદર આ પથ્થરની અંદર સમાયેલી છે. ત્યારે એ લોકો કુવાડાના ઘા મારી તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારીને લિંગને તોડવાની કોશિશ કરે છે. તેથી ભગવાન ક્રોધાયમાન થાય છે અને ભગવાન એની અંદરથી ઝેરી ભમરા એવા ઉત્પન્ન કરે છે. એમાં એવું ઝેર ભરે છે કે સાપ કરીએ તો માણસ 2-5 સેકન્ડ જીવતો જ જાય, પણ આ ભમરા જેને કરતા 80 સેકન્ડે ત્યાં મરણ પામતા. આવું ઝેર ભરીને ભગવાન સૈન્ય ઉપર છોડી દે છે. ત્યારે મોહમ્મદ ગિઝનીને ખબર પડે છે કે મારા સૈન્યએ આવું કૃત્ય કરેલું છે, ત્યારે આવા બધા મરણ પામેલા છે. ત્યારે એ પોતે અહીંયા આવે છે ભગવાન આગળ, પાઘડી પાથરી ભગવાનની માફી માગે છે. ભગવાનને કહે છે પ્રાર્થના કરીને કે ભગવાન તારા સૈન્ય આગળ અમારા સૈન્યનું કોઈ ચાલવાનું નથી. વેણેશ્વર મહાદેવમાં ભક્તો અનન્ય શ્રદ્ધા ધરાવે છે. સ્વયંભૂ વેણેશ્વર મહાદેવમાં ભાવિકો ખૂબ જ આસ્થા ધરાવે છે. સ્થાનિક લોકો વેણેશ્વર મહાદેવની પૂજા અને શિવલિંગ પર શીશ ઝુકાવ્યા બાદ દિવસની શરૂઆત કરે છે. આ મંદિર સોમનાથ મહાદેવ જેટલું જ પૌરાણિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. નિયમિત મંદિરે આવતા ભાવિ ભક્તો મહાદેવની પૂજા કરી અનોખી શાંતિનો અહેસાસ કરી ધન્ય થાય છે. અમે લોકો અહીંયા ખૂબ દર્શનના ભાવેથી અહીંયા આવીએ છીએ અને વેણેશ્વર મહાદેવની કૃપા, અસીમ કૃપા આખા વેરાવળ અને ગીર સોમનાથ ઉપર છે, એમ તો આખી દુનિયા ઉપર છે. પણ આપણે અત્યારે શ્રાવણ માસના હરેક દિવસે દરરોજ અમે લોકો અહીંયા પૂજા અર્ચના કરીએ છીએ અને મહાદેવ અહીંયા હર હર મહાદેવ શ્રી ભોળાનાથ સ્વયં હાજર રહે છે અને બધાની આસ્થા પૂરી કરે છે. વેણેશ્વર મહાદેવના અમે લોકો પ્રત્યે અહીંયા દર્શન કરી અને પહેલાં તો આપણે પોતે પાવન થઈએ છીએ અને એના લાભથી એ હજરા હજૂર છે. કેવું લાગે છે અહીંયા આવ્યા પછી એકદમ વાઇબ્રેશન પોઝિટિવ હોય છે, એના વાઇબ્સ જ આખા અલગ છે અને ભગવાન શિવ પોતે અહીંયા હજરા હજૂર ત્યાં બેઠા હોય અને લોકોને પ્રત્યક્ષ સાંભળે છે ને એવો અમે અનુભૂતિ કરીએ છીએ. તો અમને અહીંયા આવીને મહાદેવજી દાદાના દર્શન કર્યા તો અમને અહીંયા આવીને એવું ફીલ થાય છે કે સાક્ષાત શંકર ભગવાન અહીંયા પધારેલા છે અને અમને અહીંયા આવીને બહુ જ શાંતિ મળી. આમ શું કહેવાય સેટિસ્ફેક્શન કે અમને બહુ જ ભગવાને દર્શન સાક્ષાત દર્શન આપ્યા છે એવી રીતે અમને ફીલ થયું. વેણેશ્વર મહાદેવ મંદિર અતિ પૌરાણિક પ્રભાસ તીર્થ ક્ષેત્રને અતિ પાવન ભૂમિ તરીકે સનાતન ધર્મ સંસ્કૃતિમાં પૂજવામાં આવે છે. વેણેશ્વર મહાદેવ મંદિર અસામાન્ય શંકુ ઘાટ સાથેનું મંદિર છે જે 13મી કે 14મી સદીના સ્થાપત્યનું માનવામાં આવે છે. પૂર્વાભિમુખ મહાદેવના મંદિરનો રક્ષિત સ્મારકમાં સમાવેશ કરવામાં આવેલો છે.